ડિંડોલીમાં અનિકેત કમ્પ્યુટર ક્લાસીસમાં વિદ્યાર્થીઓની ફી લઈ શટર પાડી દીધા વાલીઓએ હોબાળો મચાવ્યો છે. પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે ડિંડોલી મણીબા રેસિડેન્સીમાં રહેતા અંબેલાલ રામદોડ પાલ ગોડાદરા ઓટો ગેરેજ ચલાવે છે. તેમના 7 અને 3જા ધોરણમાં અભ્યાસ કરતા 2 સંતાનોને સારું ટ્યુશન મળે તે માટેની શોધ વચ્ચે પરિચિત વ્યક્તિ તેમને ડિંડોલીના અરિહંત પ્લાઝામાં આવેલા અનિકેત કમ્પ્યુટર એજ્યુકેશનમાં લઈ ગયા હતા. અહીં ક્લાસીસના સંચાલક પ્રદીપ માધવ પ્રસાદ ઉપાધ્યાય મળ્યા હતા. પોતાનું ક્લાસીસ ઉમદા કક્ષાનું હોવાનું જણાવી બંને બાળકોની વાર્ષિક ફી 12,400 રૂપિયા ભરવાનું કહેતા આ ગેરેજ સંચાલકે ત્વરિત ભરી દીધા હતા. તો ક્લાસીસમાં નોકરી કરતા 3 શિક્ષકોના પણ 1.10 લાખ રૂપિયા નહીં ચૂકવવામાં આવ્યા હોવાનું બહાર આવતા વાલીઓ અને શિક્ષકોએ સંચાલક વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 14મી ઓક્ટોબરે બાળકોને ટ્યુશન મોકલ્યાના 25મા દિવસે આ ક્લાસીસ બંધ થઈ ગયાનું જાણવા મળતા અંબેલાલ ગોડ ક્લાસીસ ઉપર પહોંચ્યા હતા. અહીં તેને બીજા 18 વાલીઓ મળી આવ્યા હતા, જેમના બાળકો પાસેથી ફી પેટે ઉઘરાણી કરી સંચાલકે શટર પાડી દીધું હતું. તો 20 વિદ્યાર્થીઓ સાથે 94,600ની છેતરપિંડી લઈ વાલીઓ ત્યાં નોકરી કરતા શિક્ષકો સાથે સંઘર્ષ કરી રહ્યા હતા. ત્યારે શિક્ષકો પણ ભોગ બન્યાનું જાણવા મળ્યું હતું. અહીં નોકરી કરતા 3 શિક્ષકોનો 1.10 લાખનો પગાર પણ સંચાલક પ્રદીપ ઉપાધ્યાયે આપ્યો નહીં હોવાનું શિક્ષકો દ્વારા પહેલેથી જ ડિંડોલી પોલીસને અરજી કરાઈ હતી. તો વાલીઓ પણ આ શિક્ષકો સાથે જોડાઈ ગયા અને સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.